સાચી સમજ છે. ગૂંચવાડો તો અમને કોઈ દાડો એક મિનિટ પણ ગૂંચવાડો ઉભો થયો નથી કોઈ દાડો. તમે બહાર ગૂંચવાડો ઉભો કરે એવું કરો ને તમે પ્રયત્ન, હું જાણું કે એમની દ્રષ્ટિ એવી છે, એમની દ્રષ્ટિ મલિન હોય તો હું ક્યાં પાછી મલિનતા કરું? જ્યાં દ્રષ્ટિ મલિનતા ત્યાં ગૂંચવાડા. શું કહ્યું? દ્રષ્ટિ કે નિર્મળ હોય ત્યાં ગૂંચવાડો જ ના હોય. એટલે દ્રષ્ટિ નિર્મળ જ કરવાની જરૂર છે. આપણે કેવું દ્રષ્ટિ નિર્મળ કરવાની જરૂર છે. આ દ્રષ્ટિ નિર્મળ થાય તો ગૂંચવાડો નીકળી જાય. આ મિથ્યાત્વ દ્રષ્ટિ છે. કેવી છે? મિથ્યાત્વ. મિથ્યાત્વ ને ઓળખે તમે જોઈ લો ખરો? મિથ્યાત્વ નું મળું જોયેલું નહીં. મિથ્યાત્વ ની પૂઠ જોયેલી? પૂઠ એ પૂઠ થી કેવું દેખાય એવું જોયેલું? મિથ્યાત્વ માણસ ની પેટ ઓળખાય એવું છે. જેમ માણસ ઓળખાય ને કે ચંદુભાઈ ઓળખી લીધા, એ પૂઠે જતા હોય તો આપણે ખબર પડે કે ચંદુભાઈ જાય છે. એવું મિથ્યાત્વ ઓળખાય એવું છે. શું આપનું નામ? પ્રભુલાલ. પ્રભુલાલ? ખરેખર પ્રભુલાલ છો? ના, ખોટા પ્રભુલાલ. હે? સાચા પ્રભુલાલ નથી. સાચા પ્રભુલાલ નથી, ખોટા છે. સાચા પ્રભુલાલ નથી. તાર કોણ છો? બસ આ શરીર છે એ તો પંચ મહાપ્રતમાં ઉત્પન્ન થયું છે, ત્યાં ચાલુ જવાનું. હા, પણ સાચા પ્રભુલાલ પ્રભુલાલ નથી. હા, પણ પ્રભુલાલ નથી એમ કે તો પ્રભુલાલ ને ઇન્કમ ટેક્સ નો કાગળ આવે છે, જપ પકડેલો છે કે મને આવ્યું તો ભૂલતા નથી. માટે તમે પ્રભુલાલ છો. કોઈક પ્રભુલાલ ના નામની અવરું બોલે ને અવરું તો તમે સ્વીકારી લો. ભાઈ મને કરશે. તમે તમારી જાતને ઓળખતા નથી એટલે તમે પ્રભુલાલ કહો છો. લોકોએ તમને કહ્યું પ્રભુલાલ, એમ તમે માની લીધું એટલે અવરી માન રોંગ બિલીફ. ભાઈ નામ પડ્યું. હા, આ સંસારમાં આવી અને નામ કોને પડ્યું? ભાઈ નામ તો ઓળખાણ પડવા માટે નામ તો સાધન જોઈએ. આપણે દુકાનમાં નથી રાખતા બહાર એલઆઈ ટ્રેડર પરથી કઈ એલઆઈ ટ્રેડર દુકાનનું નામ તાર કે ભાઈ આ તમે કોણ? ત્યાં હું તો શેઠ. તમે એલઆઈ ટ્રેડર્સ ન હોય ત્યાં ના, હું તો ચંદુલાલ છે, હું આનો પ્રોપરાઇટર છું કે છે. એલઆઈ ટ્રેડર્સ નો પ્રોપરાઇટર ચંદુલાલ. ચંદુલાલ એ પાછું તે બોર્ડ છે. કોનું પ્રોપરાઇટર? કોણ? તમે પ્રભુલાલ એ બોર્ડ છે દુકાનનું, અને એનું પ્રોપરાઇટર કોણ? આ નામનો માલિક કોણ? એ આપણો આત્મા છે. તે આત્માનું ઓળખાણ જોઈએ, એનું ભાન થવું જોઈએ આત્મા રૂપે, તો ઉકેલ આવે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. પોતાની જાતે જ કોયડો થઈ ગયો છે. તો એમ ભગવાને ગુચ્યું તો આપણું કામ થઈ જાય. દાવો મળવાનું સાધન ને આપણી પાસે કે ભાઈ તમે ગુચાડો ઉભો કર્યો તેથી અમે અમે તમારી પાસે દાવો મળી. અત્યાર ગુચાયું ને તેને નુકસાન થઈને દાવો આપો અમને. ભગવાન ગુચ્યું જ નથી કીધું છે મને મારી પાસે દાવો મળે નકામો થશે કે કેટલા પૈસા ફેરાય નકામો થશે. ત્યાં તારું જ ગુચેલું. યુ આર હોન એન્ડ સોલ રિસ્પોન્સિબલ. તમારી જ જોખમદારી પર થયેલું છે બધું. ભગવાનની જોખમદારીઓમાં નથી. સત્યનારાયણ છે કે ક્રિયાકાંડી એમનું ફરતું કે તે ક્રિયા ફરતું કે બધું વ્યવહાર સાથે જ છે. એટલે અમે કહીએ અંબાલાલ જમો નિરાતે, ફાઇલનો નિકાલ કરો. કારણ કે અમને જ્ઞાન હાજર ના રહે, આપણે કહેવું પડે. શું જાગૃતિ આવી પડે? ચાલો છે જાગૃતિ. સમજણ કે છે અમારા કાઠિયાવાડમાં છે, એક માણસ મરી જાય, એટલે કોઈ પૂછે કે ભાઈ પેલા માવજીભાઈ પાછા થયા. ધેટ મીન્સ હતા તો ખરા પણ પાછા થયા. એટલે આ ભાવમાંથી તો ગયા, બીજા ભાવમાં પાછા થયા. ક્યાં જાય? પણ ભટેક કરવાનું. પાછા થયા ગયા તો ખરા પણ પાછા થયા. એવું ભટકણ નો રોગ છે બધો. ભટકો કે રૂપિયા વાપરતા નથી. એને વેદની શું ભોગવી? સાતા કે અશાતા છે એટલું જ અમારે ત્યાં આગળ છે કે રૂપિયા હશે તો અશાતા ભોગવશે, અને રૂપિયા નહીં હોય સાતા ભોગવશે. પણ એટલે રૂપિયા ઉપર આધાર રહેતો નથી.
નથી. શાતા કહીએ શાતા વેદી બોલો. અત્યારે થોડુંક આવક હોય અને ખર્ચો ચાલતો હોય, ભાઈ આપણે બિલકુલ શાંતિ કશી પહોંચે નથી, આપણે હળો ચાલો ભગવાન દર્શન કરી આવીએ, શાતા રહેતી હોય. શું અને આ પૈસા કમાવાની કહેવાય ને તો 11 લાખ રૂપિયા કમાયા તેનો વાંધો નથી, પણ 50,000 અમે ખોટ જવાની થાય કે અશાતા વેદી. એટલે 50,000 માંથી બાર કે નહીં 11 લાખ માંથી તાક ના એ તો આખી રકમ ઓછી થાય ને કે હું આ રકમ કોને કહેતા કઈથી આવી? આ એ તો જવાબદારી વાળી રકમ હતી. ઓછું થાય તારે બૂમ ના પાડી છે એવી જવાબદારી વાળી રકમ હતી. શું કહે? કેવી જવાબદારી વાળી રકમ હતી? ઓછું થાય તારે બૂમ ના પાડી, વધે તારે રાજી થયું છું, ઓછી થાય ત્યારે પછી રાજી થાય. 11 લાખ રૂપિયા કમાયેલો હોય તો 50,000 ખોટ જાય, આટલું લાગે. આટલી તૈયારી પોતાની મૂડી ઓછી થઈ ગઈ ને. હા મૂડી ઓલા 11 લાખ મૂડી ઓછી થઈ ગઈ કે મૂડી ઓછી થઈ જાય. મૂડી તો મરી બેઠી છે એને શું હાથ પેલ કરી મૂડી આખી ખાલી હાથ પેલ કરે આખી મૂડી ખલાસ થાય કે નહીં થઈ જાય? થઈ જાય. ત્યાં કશાના હારું તક પેલી મૂડી મને કિંમતી છે. તમારે એ મૂડી નહીં જરૂર કે બરોબર ભાઈ ખરી વાત છે. શેના બિઝનેસ કરે તો ત્યાર પછી લોભની ગ્રંથિ માંથી મોટી થઈ જાય. આમાં ઓછું ના થાય, સારું ઓછું ના થાય, રાત દાડો એ રક્ષણ પૈસા ભેગા કરવા 10 લાખ રૂપિયા બાપે આપ્યા હોય ને અને બાપો કહે હું અધ્યાત્મ જીવન જીવું અને છોકરા કહે 10 લાખ આપ્યા તને, એ છોકરો કાયમ દારૂમાં, મંસારમાં, શેર બજારમાં, રંડી બજારમાં બધા ખોઈ નાખે. ખોટા રસ્તે ભેગા થયા રે નહીં. હાથું નાણું રહેતું નથી તો ખોટું સી રીતે રહે? હાથી મહેનત નું નાણું રહેતું નથી તો ખોટું તો રહે સી રીતે સમજ ને? એટલે પુણ્ય નું નાણું જોઈશે. પુણ્ય નું જેમાં અપ્રમાણિક પણ ના હોય, દ્વાનત ચોખ્ખી હોય એવું નાણું હોય તો સુખ આપશે ભાઈ. નહીં તો આ તો આ દુષ્મકાર નું નાણું એ પુણ્ય કહેવાય છે, પણ પાપાનું બંધી નાણું ભેરું ભેરું છે. હા જરા પાપ જ બંધાવે. એના કરતા એ લક્ષ્મી આવીશ નહીં બા એટલાથી દે અમારી શોભા હારી છે તારી શોભા વચ્ચે. શું કહ્યું? આ પાપાનું બંધી પૂન છે. આ બધા જેટલા બંગલા બંધાય છે બંધાયા છે બધું પાપાનું બંધી પૂન ગયું દેખાય. કોક હશે સેંકડે 1000 એકાદ માણસ કે જે પુણ્યની બંધી પૂન હોય. બાકી આ પાપાનું બંધી પૂન છે બધું. બસ એ જ છે. આટલી લક્ષ્મી હોતી છે કોઈ દાડે? પાપ જ બાંધે છે. આ ભોગવતા નથી, કરતા નથી, પાપ જ બાંધાય અને રિટર્ન ટિકિટ લઈને આવેલા છે. પાપ બાંધ્યા વગર લક્ષ્મી આવતી નથી. હા લક્ષ્મી આવે. ખોટું બોલો કે આ 2 રૂપિયા 3 રૂપિયા ઘરમાં પડતું હોય અને ઓલાને કહે છે 5 રૂપિયા મારા ઘરમાં પડે છે, તને 3 રૂપિયામાં ક્યાંથી આપું? એ જ ખોટું બોલો અને એ 2 રૂપિયા ઓલા પાસેથી વધારે લીધા. હા ખરું છે. અને એ પાપ બાંધ્યું. અહીં ગુજવાડા મર્યા એટલે પછી શું થાય? આગળ જોઈન થાય ગુજવાડા, અને ગુજવાડા વગર મર્યા તો શેમાંથી આગળ આગળ ચાલુ છે. હીરા જેવું દેખાય છે ખરું, પણ શું ખબર કે બનાવટી છે, કેવો છે, કલ્ચર છે, શું છે? હીરા જેવું દેખાય છે ખરું, પણ પેલું કલ્ચર જોઈ લો નહીં એટલે એ જ વિચાર આવ્યા કરે કલ્ચર કલ્ચર. એક જ વિચાર કર્યો કે આમાં તમારે તો કોઈ જાતનો કઈ સ્વાર્થ છે જ નહીં. તમારે તો બધાને સારા રસ્તે ચડાવવાનું, તમારે પોતાનો તો કઈ સ્વાર્થ છે. એ એક જોયું એટલું સમજાય તો કામ કાઢી નાખે. ભાઈ એમને આ જ્ઞાની પુરુષને એમને પોતાને શું જોઈએ છે ત્યાં કશું જોઈતું જ નથી એમને તો. અને પોતે તરેલા હોય ને તે તારે, પોતે તરેલો હોય તો તારે, બીજાને તારે ડૂબતો શું પોતે ગૂંથેલો માણસ શું. હવે એક જ્ઞાની પુરુષને આપણે પૂછીએ કે સાહેબ તમે તરેલા છો, તારે સાચા પુરુષ હોય તો કહી દે કે ભાઈ આ અમે તરેલા જ છીએ. શું કે જ્ઞાની પુરુષ એટલે કોનું નામ કહેવાય? કે જે મોક્ષ નું દાન આપી શકે. શું કહ્યું? સાચે રસ્તે ચડાવી શકે. સાચે રસ્તે ને મોક્ષ નું દાન જ આપે. સાચે રસ્તે તો ગુરુ ચડાવે. ગુરુ સદગુરુ હોય ને, તારા ગુરુ હોય ને તો સાચે રસ્તે ચડાવે, પણ મોક્ષ નું દાન આપે, મોક્ષ જ આપી દે. ગૂંચવાડાથી મુક્ત કરે
શું કરે? મુક્ત કરે. ગૂંચવાડાથી મુક્ત કરે. પછી રહી શું? સમાધિ. પછી પુરુષાર્થ તો કરવાનો આપણે હે? જરૂર. પુરુષાર્થ તો આપણે કરવો જ જોઈએ ને. પુરુષાર્થ તો પછી પુરુષ થયા પછી થાય. અત્યારે તો પુરુષાર્થ કેવી રીતે થાય? હું તમને જ્ઞાન આપું ને પુરુષ થાય, પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડવી જોઈએ. એમાં આ શરીરમાં પ્રકૃતિ છે. પ્રકૃતિ હોય કે નહીં? સ્વભાવ. પ્રકૃતિ હા. અને પુરુષ બે જુદા છે. અચ્છા. પુરુષ ને પ્રકૃતિ બે જુદા છે. તે પુરુષ એ આત્મા છે, શુદ્ધ આત્મા એ પુરુષ છે. અને આ હું, મારું, અહંકાર એ બધું પ્રકૃતિ. પ્રકૃતિ એ એ પ્રકૃતિ બેને જુદા પાડવા છે. હા, તે અત્યારે પુરુષાર્થ છે નહીં. આ તો લૌકિક પુરુષાર્થ છે. મેં કર્યું, આમ કર્યું, તેમ કર્યું. સમજ્યો ને? પણ ખરો પુરુષાર્થ તો બે જુદા પડે ત્યાર પછી આત્માનો પુરુષાર્થ શરૂ થાય. હા. ખરો પુરુષાર્થ શરૂ થાય. ત્યાં સુધી પુરુષાર્થ જ નથી. સમજી જાય તો પામી જાય. હે? સમજી જાય તો પામી જાય. સમજે તો સમજે તો ઉકેલ આવી જાય. અને તે સમજવું અઘરું નથી. પાછું જ્ઞાની પુરુષ સમજ પાડે ને. છૂટેલા મુક્ત પુરુષ મુક્તિ ની સમજણ પાડે. કેવી પાડે? જે સર્વથા મુક્ત છે. કેવા છે? કાયમ મુક્ત. ગૂંચવાડો ઉભો જ ના થાય. ગૂંચવાડો ક્યારેય ઉભો જ ના થાય. ગૂંચવાડો નાખે ખરા લોકો, પણ ઉકેલ આવી જાય. આ તો ગૂંચ ના હોય ને હવારના પરમાંથી તો વિચારીને ઉભી કરે. પોતે વિચારીને ઉભી કરે. ગૂંચ ના હોય તો સરકારનું કાગળિયું ના હોય, બહારથી કાગળ ના હોય, ગૂંચ ઉભી ના થતી હોય ત્યારે વિચારીને ઉભી કરે. પોતે ઊભી કરે. ઉભી કરે. પણ તારે એને મજા આવે. ગૂંચ ઉભી કરે તારે મજા આવે ને. તેમાંથી છૂટવાને માટે ઘરાકી નથી કે આજ ગૂંચની ઘરાકી નથી, ઉભી કરે. છૂટવા માટે નહીં, ગૂંચ ઊભી કરે. અને જ્ઞાની પુરુષ ને તો કેટલાક લોકોના મન વશ થઈ ગયેલો હોય તો આગળ શું થયું? આ તમારા જમાઈ નું મન વશ થઈ ગયેલું અહીંયા આગળ. હા. એ બેન નું મન વશ થઈ ગયેલું. એવા કેટલાય લોકોના મન વશ થઈ ગયેલો હોય એનું નામ જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ કોણ કહેવાય? કે કેટલાય લોકોના મન વશ કરી નાખે. શું કહ્યું? મને વશ વર્તે એમના મન. પછી કામ થઈ ગયું, ઉકેલ થઈ ગયો ને. પોતે તરી ગયા ને બીજાને તારવાની મહેનત કરે છે. હા. શાસ્ત્ર નું જ્ઞાન ગમે એટલું બધું બહુ હોય, પણ બીજાનું મન એકોય માણસનું મન વશ વર્તે નહીં. કારણ કે એનું પોતાનું મન વશ વર્તતું નથી. જય સચિદાનંદ. આત્માએ કશું ભોગવ્યું છે કે? દુઃખ ભોગવું છે. આત્માએ હા. શું ભોગવ્યું છે? સુખ તો કોઈ ભોગવું જ નથી, તો અત્યાર સુધી દુઃખ જ ભોગવું છે. શું ભોગવ્યું છે આત્માએ? દુઃખ ભોગવું છે. હવે જે દુઃખ ભોગવે છે ને એ આત્મા જ નહીં. અચ્છા, શરીરે દુઃખ ભોગવું છે, આત્માએ નથી ભોગવું. આત્મા ના ભોગવે દુઃખ. જેને સુખ અહંકાર દુઃખ ભોગવે. કોણ ભોગવે? અહંકાર દુઃખ ભોગવે. અહંકાર સુખ ભોગવે. આત્મામાં હાથ ગાલે નહીં. આત્માને લેવા દેવા નથી. હા, કારણ કે અહંકાર જ બધું કરતા હરતા કરે એને ભોગવે. જય સચિદાનંદ. સચિદાનંદ. કોણ બોલે છે? અહંકાર. આ કરે છે ઊંધું કરે છે અહંકાર. ઊંધાનું ફળ દુઃખ ભોગવે છે એ અહંકાર. અને પુણ્ય કરે છે તે અહંકાર કરે છે. અને પુણ્યનું ફળ પોતે સુખ ભોગવે છે. અહંકાર જ બધું અહંકારનું જ સામ્રાજ્ય છે. જયારે આત્મા ક્યારે પ્રાપ્ત થશે? અહંકાર ની સત્તા ઉડી જશે ત્યારે આત્મા પ્રાપ્ત થશે. આત્માને દુઃખ અડે નહીં. આત્માનો સ્વભાવ જ એવો છે ને દુઃખ અડે નહીં. આ દેવતા ઉપર ઉધેવ ચડે ખરી? લાકડા ઉપર ઉધેવ ચડે? દેવતા ઉપર ના ચડે ને.
આત્મા ઉપર કશું અડે નહીં, દુઃખ અડે જ નહીં એને. શું? માટે આત્મરૂપ થાવ તો તમને પછી સુખ જ રહેશે. અહંકાર રૂપ છે તો હજી દુઃખ છે. અહંકાર શું? હું પ્રભુલાલ, અમે શાહ. ક્યારે ચોરી ના કર્યું હોય એવા શાહ. ચોપડા ની ચોરી નહીં, કોઈ જાતની ચોરી નહીં, એમનો શાહ. એવું આ જગત ચાલે. હું શાહ, હું અમને મોટો ભાઈ થયું, આમનો સસરો થયું, કાકો સસરો થયું. આ બધો ઇગોઇઝમ અહંકાર છે. બધે આત્માનું નથી આ લક્ષણ. અહંકાર ભોગવે છે, આ દુઃખે ભોગવે છે, સુખે ભોગવે છે, અને કરે છે ઊંધું થતું તે જ કરે છે. એ જ કરે છે અને ફળે એ જ ભોગવે છે. હા, કરે એ જ ભોગવે, કરે એ જ ભોગવે છે. પણ આત્માને કશું, આત્મા ત્યાં સુધી જોયા કરે છે. એ કહે છે હું પ્રભુલાલ છું, કારણ કે તારું તારું સંભાળી લે. અને જો તને પ્રભુલાલ નું વાત ના ગમતી હોય અને દુઃખ પડતું હોય, મારા આશરે આવવું હોય તો મારી પાસે આવે તો તને સુખ છે. તો જ્યાં સુધી તારી પહેરે તો થાય તો કરી લે ને. કે હા થાય, મારે થાકીશ નહીં તો સુધી તું મારું હરતી લઈશ. કે થાકે તાર પછી આવજે. કે પછી તો જવું તો જવું છે ને, પોતાના સ્વરૂપમાં તો જવું પડશે ને. ક્યાં સુધી પારકા રૂપમાં રહેવું? પોતાના સ્વરૂપમાં તો જવું પડશે ને. તો ગયા વગર છૂટકો જ નથી. છૂટકો જ નથી. રૂપિયાની મોહની એવી બેસી ગઈ છે આ બે જણે. આ 25 વર્ષથી તો એવી રૂપિયાની મોહની બેઠી છે કે રૂપિયા વગર રાતે સપના રૂપિયાનો. પૈસા 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 બધે ત્યાં બસ બસ એક જ પૈસા હારું મેડ થઈ ગયા હોય. તો બધા કે છે ને કે આ ભાવ મીઠો તો આવતો ભાવ કોને દીઠો. હા, અત્યારે તો કોને દીઠો પાસે એવું કે હા, માટે અત્યારે ભેગું એટલો જેટલું થાય પાછા આવતો બહુ કોને દીઠો એમ પાછા કે શોધખોળ શું કરી કેવી સાયન્ટિફિક. આ લોકો ભલે કે છે આવતો બહુ પણ કોને દીઠો. છતાં એક જણ એવું બોલે કોને દીઠો તો બીજાનો વિશ્વાસ ના આવે કે બોલે. પણ આપણે આત્મા આવતો બહુ ભોગવવું પડશે ને. કોને દીઠો એવું કે ખરું કે છે. કોને દીઠો કે છે કોને દીઠો. એટલે જેટલું લેવાય એટલું લઈ લો ને. અત્યારે ઓલા ભૂતોને ફાંસી આપી, ફાંસી આપવા વાળાને સરકારે 25 રૂપિયા આપ્યા. 25 રૂપિયા હારું થઈ ઓલા માણસ નું ખૂન કરી મારી નાખ્યો. એને 25 રૂપિયા વાલા લાગ્યા. માણસ ને મારી નાખ્યો એ તો દેખા જાય. આવતા બહુ દેખા જાય કે 25 રૂપિયા લઈ લ્યો. એ તો આવતા પણ માને નહીં. એ લોકો તો ક્રિશ્ચિયન લોકો તો માને છે ને. એ આવતા પણ સ્વીકાર ના કરે. પૈસા માટે થઈને માણા કેવા કામ. ખાટકી લોકો મારે છે એને શું મળે? 1 રૂપિયો મળે, 2 રૂપિયા મળે. એમાં જીવનું ધ્યાન કરીને આ બધા એટલા બધા પાપ ભરાઈ ગયા છે કે હવે દિવસે દિવસે વધતું જ જાય. ખાટકી કરતા છે તે આપણે જે ગુજરાતી પ્રજા છે ને, જે માંસાહારી નથી તેના પાપ વધારે હોય છે ખાટકી કરતા. ઘણા પાપ હોય. કારણ કે બુદ્ધિ થી મારે ને તે ભગવાને કહ્યું તરવાર થી મારેલું સારું પડશે, બુદ્ધિ થી મારેલું ખોટું પડશે. કે તરવાર થી માર્યું હોય તો એનો ઉકેલ આવી ગયો. અને બુદ્ધિ થી મારવું, બુદ્ધિ થી મારતા છે લોકો. ઓછી બુદ્ધિ વાળા મારે ખરા? વિશ્વાસઘાત તો બહુ થાય. ના, પણ બુદ્ધિ થી મારે છે. કેવું? વધારે બુદ્ધિ હોય ને તો ઓછી બુદ્ધિ વાળા છેતરીને ગબટમાં લઈ લે. બહુ મોટો ગુનો છે. બુદ્ધિ એટલે પ્રકાશ છે. પ્રકાશ એટલે ઓછી બુદ્ધિ વાળાને આપણે ધરવાનું. ભાઈ જો તું કોઈ ફસાઈ ના જવા આવી રીતે કરજે, તેને બધે એનો દુરુપયોગ કરી લે. આ નાના છોકરાનો દુરુપયોગ ના થાય. એને આમ કલૈયો કરીને જતું હોય કોનાની તો આપણે કઈ લે આ બિસ્કીટ લે તો પછી કલૈયો કાઢવા દે એ કાઢી લેવી જોઈએ. એવું આ બુદ્ધિ થી મારવું ને એના જોયું. બુદ્ધિ થી લોકો દુરુપયોગ કરવા માંડ્યો છે. કારણ કે સરકાર પકડી ના શકે, સમાજ ગુનેગાર ગણે નહીં. લોકોને ફાવતું આવ્યું. બુદ્ધિ થી મારે છે, બુદ્ધિ થી. મોટો નાના ને હણે. હા, ગોંચવાડા કાઢી નાખીએ. હવે
આ કેટલા લાખ ભેગા કરવા છે બીજા? મેં એકવાર કીધું તમને કે બહાર નીકળવું છે પણ વધારે ખૂંચાતું જાય છે. હા, કારણ કે કાદવમાં જેટલો પ્રયત્ન કરે ને ત્યારે વધારે ઉતરે. કાદવનો સ્વભાવ એવો પ્રયત્ન કર્યા કરે વધારે પ્રયત્ન કરીશ નહીં. અને છેલ્લે કોકને કે સાહેબ મને કઈ ક્યાંથી લો તું જાતે પ્રયત્ન કરીશ નહીં તો હું ડો આપણે જેમ લક્ષ્મીને લાત મારતા જેમ વધારે વધારે નજીક આવતી જાય. હે લક્ષ્મીને લાત મારી કે નથી જોતું, નથી ગ્રાહક જોતા, વયા જાવ, નથી માલ, હા. એ વધારે વધારે એમાં સામે વધારે વધારે આવતું જાય છે. એનું નામ જ લક્ષ્મી ને બુજે માણસ ને એના હાથમાં આવે કે સરસ ત્યારે સારું લાગે. ભૂખ ઉડી જાય. ભૂખ્યો હોય ને તો ભૂખ ઉડી જાય. અને હાથમાં આવ્યા પછી પછી છોડવાનું મન નથી થતું. હા, હવે આ બધું ગુજવાડ જ છે ને. હા, બરોબર. આવું છે લક્ષ્મી બધી ભાન બોલાવે. અંધ લોભ નો અંધ થાય. હિતાહિત વિસરી જાય પછી પોતાનું હિત શ્યામાના હિત વિસરી જાય, માર ખાઈ છેવટે મરણ કુમરણ થાય. શું બગી જાય. લક્ષ્મી ખોટી નથી, આપણો વાત આપણી દોન જ ખોટી છે. લક્ષ્મી તો આવે જાય ને, આવે તારે કે આવો પધારો લક્ષ્મી દેવી, જાય તારે કે પધારજો એવું કહેવું હતું ને. લક્ષ્મીજી જતા હોય તો આપણે કઈ આવજો, ઘર તમારું જ કઈ. આવે તારે કઈ આવો શું કહ્યું આવો. જતા હોય તેને વાંતરી ના લેવાય. આ તો બધા વાંતરે શું એ બંધાણ માં કીધું બાણ બંધવા થઈ. એટલે જવા દો ને એને એક વર્ષ સાસરે આવી જાય પિયર ના જાય, પછી પિયર જાય કે ના જાય. ફરી વહુને પિયર ના જવાથી શું થાય? ઘઉં નાસી જવાની તૈયારી કરે. સારી હાથો તસરા ને બધા ખોટા છે માણસ માટે આપણે અહીંથી ભાગી જવું, કારનું માટે ભાગી જાય. એને સાથે જવા દઈએ તો પછી આવશે. પિયર ના જવા દઈએ શું થાય? લક્ષ્મી છે એ બે પ્રકારની છે. હા, વહુ થઈને આવે છે, હા. દીકરી થઈને આવે છે. વહુ થઈને આવે છે એને ભોગવી શકાય છે, હા. પણ દીકરી થઈને આવે છે એને ભોગવી નહીં. એને તો આપણે ઓલા સાપની ગોળે આમ નામ જોયા જ કરવાનું છે. એ લક્ષ્મી આપણા હાથેથી આપણે વાપરી શકવાના નથી. ડાક્ટર ને 5-6 હાલવા તો ના આપે. આપડે બીજા ડાક્ટર ફરી કાઢો તો બહુ ફી વાળો છે. જજ થયેલા એટલે જોવા ને બધું જજમેન્ટમાં બધું સમજણ પડે એમની કે આને માર્યો જ છે એ ખબર પડી જાય. પણ કાયદાના આધારે રહેવું પડે. કાયદાના આધારે જ એ તો જજમેન્ટ આપવું પડે ને. પોતાની સમજણમાં હોય કે આ ગુનેગાર થાય પણ ના, કાયદાના આધારે આપવું પડે. ચાલે નહીં. સ્ટીમરો જયારે હવા છૂટે ને ત્યારે સ્ટીમર વાળાને બહુ મજા આવે. ખૂબ હવા છૂટી હવે આપણે ગોચવાડા કાઢી નાખીએ છીએ. હવે ગોચવાડા કાઢી નાખીએ. જેટલા ગોચવાડા હતા એ તો બધું કહી દીધું કે આવી આવી જાતના આટલા ગોચવાડા છે. લાભ નથી થતો. લાભ નહીં થતો એમ. એ તો વાત જુદી છે. એ તો કાળ પ્રમાણે શિષ્ય ગુરુ એવા મળ્યા હોય શું થાય? ગુરુ એ મળ્યા કરે. એમનું કહેવાનું એવું છે કે અત્યારના ગુરુઓને લાભ થાય છે, શિષ્યોને કઈ લાભ થતો નથી. હા, પણ શિષ્યો લાભ વગર તો જાય ને, કઈક ને કઈક લાભ થતો. પણ દિવાળીનો જે દિવસનો તમે વર્ણન કરો છો હા, તે રીતનો કઈ ગુરુ પૂનમમાં કઈ આટલા વર્ષોમાં કઈ ફાયદો થયો એવો દેખાતો નથી. ફાયદો ના થાય તો પણ એને લીધે ખોટ વધારે થતી અટકી છે. જે ખોટ જવી જોઈતી હતી તેના કરતા અટકી છે ખોટ. માટે કઈ કાઢી નાખવા જેવી વસ્તુ ખોટ વધારે ગઈ હોય એવું લાગે છે દાદા. અનસર્ટિફાઈડ ગુરુઓ અહીંયા આગળ બેસી ગયા ને એટલે ખોટ વધારે ગઈ. એવું કરી દુનિયા કાઢી ના નાખાય. ખોટ વધારે ગઈ. અનસર્ટિફાઈડ પર ચલાવું ખોટ વધારે ખાવ પણ ખોટ વધારે ગઈ. હા, વધારે જાય. હવે ખોટ વધારે જાય એ લાભ કરતા છે. પણ શું થાય? એ લાભ કરતા છે ને. હા, આપડે તો એવું ગુરુ પૂર્ણિમાની જરૂર જ નહીં ને. પણ આ તો એવું છે ને એ દિવસ છે, દિવસને એક્સેપ્ટ તો કરવો જ પડે ને. પણ આપણે જે એક્સેપ્ટ કરીએ છીએ, લોકો એક્સેપ્ટ કરે છે એ રીતે કરીએ નથી કરતા ને. ના, એવી છે ને. આપણે કીધું ને બધું કે તમે થોડા ગુરુ થઈ જાઓ છો તે દાડે. ઓર્ડિનરી દિવસે ગુરુ નથી હોતા, તે દિવસે થોડા ગુરુ થઈ જવાના છે. ક્યાં થઈ જશે?
ગુરુ એટલે કિલોમીટર ભારે હા. ભારે એટલે ડૂબે ગુરુ એટલે લાંબુ અને એની પર બેઠા હોય બધા ડૂબે બધા બેસે તો ડૂબે. હા. એટલે એમાંથી કોઈ કોઈ ચડે, હે? એમાંથી કોઈ કોઈ ઉત્તીર્ણ થાય. હા. અમે કહેતા કરતા હતા વિવેક એવું એટલે આ હિન્દુસ્તાનને બગાડનારા કોણ એનો શોધખોળ કરો. આગળના ગુરુ એનો બગાડનાર છે પકડો બધું આવું બોલતો હતો. બરોબર. એનો અર્થ છે meaning એક વાત જ. પછી લોકો છૂટશે કેવી રીતે? હે? કોઈ આવું બોલશે નહીં તો પછી આમાંથી બહાર કેવી રીતે આવશે? કેવું છે? આમાંથી બહાર કેવી રીતે આવશે? લોકો સાચું સમજશે નહીં તો કુદરતના નિયમ જ છે, બધા નિયમથી જ બધું ચાલ્યા કરે છે. નિયમ હે એક ફરો આમની લગન ગુલાટ મારે છે, બીજી ફરો આમની ગુલાટ મારે તો થઈ જાય. તું નેગેટિવ પોઝિટિવ કહે કહ્યું છે ને તારે શું કહે છે? તું નેગેટિવ મેક્સ વન આજકાલમાં તું બોલે અંગ્રેજી વાક્ય બોલે તું નેગેટિવ મેક્સ વન પોઝિટિવ. સારું એક નાગ બોલ્યો ત્યારે કહેશે કે ના, અને બે નાગે ના બોલ્યો કે પોઝિટિવ થઈ ગયું. આવું આજે અને બહુ હલાય હલાય કરવાથી એવું બરોબર છે ને. તમે અજાબી લાગે ને બે નેગેટિવ પોઝિટિવ બનાવે તો અજાબી લાગે. જગત એવું છે બધું. જેમ જેમ જાણીએ છીએ જગત તેમ મૌન થતું જવાય. પછી બહુ ડખો ના રહે, આગ્રહ દુરાગ્રહ કશું ના રહે. એ જાણ્યાનું ફળ. કેવું? જેટલા આગ્રહ છે એ અહંકારનું ફળ છે. પણ તમે તો બાહ્ય રીતે મૌન હો, પણ લોકો તો એમ જાણે ને કે આ ગુરુ પૂનમમાં માને છે એમ. હે? તમે તો અંદર આંતરિક રીતે મૌન રીતે આ બધું જોતા હો, પણ લોકોને એમ તો લાગે આ ગુરુ થઈ ગયા. આ છોકરો ચોપડે ખરા એ ગુરુ માંથી ગોર થઈ ગયો છે. આ લોકો બોલતા ના ફાવ્યું હા. કે ગુરુ માંથી ગોર અને ગુરુણી માંથી ગોરાણી થઈ ગયો. સમજ્યો ને? તે આપણા છોકરાઓ શું બોલે છે? આપડે કે જા જટા સિંગર ગોર ને છોકરાને બોલી જાય. એ પેલો છોકરો શું બોલે તો હજુવારા ગોયડો આવતો જ નથી. એટલે આ ગોર કહ્યું ને એટલે પેલો ગોયડો કહ્યું ગુરુ કહ્યું ના બોલે. એને કહ્યું કે ગુરુ આપડા ગુરુ બોલીએ. અપપ્રયોગ થતા આવે ને. હે? વખત જાય ને અપપ્રયોગ થતા જ આવે. અપપ્રયોગ બધો થઈ ગયેલો છે. બધા અપપ્રયોગ થઈ શકે શું રહ્યું જ નથી. પણ જે ગુરુ થયા છે તેને અજ્ઞાન પોષ્યું છે. હે? જેને ગુરુ થયા છે એમને અજ્ઞાન પોષ્યું છે, તારે એમના ગુરુ પર ટક્યા છે. નહીં, શાસ્ત્રે ચોખ્ખું કહ્યું છે ગુરુ એટલે શું કે તમારો મેલ કાઢશે ને એનો મેલ નાખશે. હા. એમ ગુરુ તમારો મેલ કાઢશે અને એનો જે મેલ છે એ નાખશો. કેવું? પાછું ટીનો બોલ નાખો, પાછું ટીનો બોલ એનો મેલ નાખે. એટલે તે રીતે મેલ. તેથી આપણું જ્ઞાન થયું છે હું શુદ્ધ અને શુદ્ધ ભાવ એટલે અહીં મેલ ચડે નહીં. અહીં મેલ ચડવાનો નહીં. બીજો મેલ હોય તો ઉતરી જાય, શુદ્ધ થઈ જાય. આ છેલ્લું સ્ટેજ છે. અને ગુરુઓ હંમેશા મેલ નાખ્યા કરે એનો મેલ થઈ જાય અને પેલાનો મેલ કાઢે અને પેલાનો તો પછી મારે કહેવાનું કશું રહ્યું નહીં. એટલા સારું બધાને કે કરવું પડે છે કે આવું કઈક કરો કઈ ગુરુ ની વાત તમને ગમી ગુરુ બોલ્યા ના હોય તો તમે કહો થોડું બધાને